श्री वल्लभाधीश की जय। श्री महाप्रभुजीए नवरत्नम ग्रंथनी रचना निवेदित जीवोनी चिंता मुक्ति माटे करी छे। जे जीवे श्री वल्लभ द्वारा श्री ठाकोरजीने आत्मनिवेदन कर्યું છે, श्री ठाकोरजीની પ્રેમથી સદા સર્વદા સેવા કરે છે અને સમર્પિત જીવન જીવે છે, તેવા જીવે કોઈપણ સમયે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી જોઈએ। ભગવાન જે કંઈ કરે છે, જે કંઈ કરશે તે મારા હિતનું જ કરશે એમ સમજીને ચિંતા ત્યજી દેવી। મનમાં જાગતી બધી જ ચિંતાઓનો નાશ કરવો, કારણ કે ચિંતાઓ આપણો સર્વનાશ કરનારી છે। મનમાં સંગ્રહાયેલી યાદો સ્મરણમાં આવવાથી મન વિચારોને ઝોલે ચડે છે અને ચિંતા થાય છે। ચિંતાઓ બે પ્રકારની છે, એક વાસ્તવિક અને બીજી કાલ્પનિક। ચિંતા થવાના મુખ્ય 4 કારણો છે, એક ભય, બીજું અવિશ્વાસ, ત્રીજું અન્યાશ્રય અને ચોથું અસલામતી। દુનિયાના અન્ય લોકો ભલે ચિંતાઓ કરતા રહે, પરંતુ જેમને શ્રી ઠાકોરજી સાથે સંબંધ કર્યું છે તેમને તો કદી પણ કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી। શરણાગતે પોતાનું સમગ્ર જીવન શ્રી ઠાકોરજીને ભરોસે સોંપી દેવું અને તેમની સેવા કરવી। ચિંતા અને દુઃખ બંને અલગ અલગ છે। કોઈપણ વસ્તુના પરિણામનો વિચાર કરવામાં આવે તો ચિંતા થાય છે, જ્યારે પરિણામ હકારાત્મક આવે ત્યારે સુખ થાય છે અને પરિણામ નકારાત્મક આવે ત્યારે દુઃખ થાય છે। તેથી ચિંતામુક્ત થવા માટે પરિણામનો વિચાર ભગવાન ઉપર છોડી દો અને વિચારવું કે ભગવાન જે કરશે તે આપણા ભલા માટે જ કરશે। કોઈના શરણમાં રહેવું એટલે કે આપણી જવાબદારી બીજાને સાંપી તેના બદલામાં તે રાખે તેમ રહેવું પડે। જ્યારે આપણે ભગવાનના શરણમાં જતા હોઈએ તો આપણને કોઈપણ પ્રકારની ચિંતા થવી ન જોઈએ અને ભગવાન જે કરશે તે આપણા હિતનું જ કરશે તેનો દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ। ચિંતામુક્ત થવા માટે પરિણામનો વિચાર ભગવાન પર છોડી દેવો।